ટીમ છે આપણી, અને જે પરફોર્મન્સ અત્યાર સુધી આપ્યું છે આપણે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, જે ત્રણેય મેઇન આસ્પેક્ટ કહેવાય ક્રિકેટના, એ ત્રણ આસ્પેક્ટમાં આપણે ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપ્યું છે અત્યાર સુધી. અને આજે બી એવી આશા રાખીએ કે ભારતીય ટીમ એ જ ટેમ્પોથી રમે અને વર્લ્ડ કપ જીતે. જે એક સવાલ બહુ થયો કે ભાઈ ટીમ 11માં કોઈ ચેન્જીસ થઈ છે, બહુ એક અફવા ફેલે કે અશ્વિનને એન્ટર કરી શકે છે, કોઈ હુકમનો એક્કો લાગે. હું માનું છું કે ભાઈ જે છે એમ જ રહેશે. લોકો બધી ખોટી અફવા ફેલાવી રહ્યા છે. મને નથી લાગતું કે આજે કોઈ ટીમમાં ફેરફાર થાય, કારણ કે એક તો હાર્દિક પંડ્યાના ના હોવાથી ટીમનું સંતુલન થોડુંક ડગમગાઈ ગયું. પણ જે રીતે જે 11 ખેલાડીઓ એના પછી રમ્યા છે એ ખૂબ જ સુંદર રીતે રમ્યા છે, એટલે મને લાગતું કે આજે કોઈ ટીમમાં ફેરફાર થશે, અને જે સેમ ટીમ અત્યાર સુધી ચાલતી આવી છે એ સેમ કોમ્બિનેશન સાથે આજે આપણે જઈશું. કોઈ પણ જાતનો દરા અશ્વિનને લઈને બહુ ચર્ચા થઈ, વોટ્સઅપ પર પણ બહુ આવ્યું કે રોહિત શર્મા એક હુકમનો એક્કો હજી સાચવી રાખ્યો છે ને છેલ્લા દિવસ એટલે કે વર્લ્ડ કપની ફાઇનલમાં રમાડશે. પણ એ તો ટીમ 11 લગો કોઈ માની ન શકે, કારણ કે જીત જે થઈ રહી છે, 11 ખેલાડીઓ જીત અપાઈ રહી છે. તો દરા ઓસ્ટ્રેલિયા જ્યારે ફાઇનલમાં આવ્યું છે રજીતભાઈ, તમે જુઓ કે ફાઇનલમાં આવે જીતે છે, પણ આ એ ઓસ્ટ્રેલિયા નથી જે સ્ટીવ વોની ઓસ્ટ્રેલિયા હતી, રિકી પોન્ટિંગની ઓસ્ટ્રેલિયા હતી. આ વખતે ઓસ્ટ્રેલિયા એ ભારત બની ગયું છે, અને ભારત જે છે એના 10 ક્રમમાં તમે જુઓ તો ક્યાંય કોઈ ટીમ છે જ નહીં, ક્યાંય ટક્કર આપણી મળી નથી. તો આપણી ટીમ એક સમયની ઓસ્ટ્રેલિયન ટીમ હતી, એ જ ટીમ બની ગઈ છે. તો એટલા જ માટે એ ઓસ્ટ્રેલિયાને ભૂલી જાઓ, આ ઓસ્ટ્રેલિયા અલગ છે, એ ઓસ્ટ્રેલિયા અલગ હતી. જી સાચી વાત કહી કે ઓસ્ટ્રેલિયા અલગ છે, પણ જેમ તુષારભાઈએ કીધું કે ઓસ્ટ્રેલિયાને આપણે ઓછી ના આપી. બિલકુલ, એ તો ફાઇનલમાં કોઈ ટીમ આવી ઓછી હોય. જ્યારે ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં પહેલી 2 મેચ હાર્યું ત્યારે પણ ઘણા લોકોએ ઓસ્ટ્રેલિયાને રાઇટ ઓફ કરી નાખેલું. પણ ઓસ્ટ્રેલિયા એક એવી ટીમ છે જેને આ વર્લ્ડ ઇવેન્ટ્સમાં એ લોકો બહુ સારી રીતે રમે છે, અને એ લોકોને ખબર છે કે વર્લ્ડ કપ કેવી રીતે જીતાય. બિલકુલ. એટલે આજની મેચ હું માનું છું ત્યાં એકદમ રસાકસી વાળી થશે. કોઈ ચેન્જ આ 11માં ઓસ્ટ્રેલિયામાં મારા ખ્યાલથી એ લોકો કદાચ સ્ટોઇનિસને લાવે લાબુશેનની જગ્યાએ, અધરવાઇઝ મને નથી લાગતું કે એ લોકો કોઈ ચેન્જ કરે, કારણ કે એ લોકો બી એક સેટ કોમ્બિનેશન સાથે રમ્યા છે કન્સિસ્ટન્ટલી. સાઉથ આફ્રિકાની સામે જે મેચ રહી સેમીફાઇનલમાં, એમાં પણ એ હારતા આવી ગયું. હા, એમાં આપણને ખબર પડી કે એ લોકો હજી પણ એ લોકોની બેટિંગ સ્પિન સામે નબળી છે. એટલે આપણા સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનું એકદમ ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહેશે. અને મોહમ્મદ શમી તો આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી ટોપ વિકેટ ટેકર રહી ચૂક્યા છે. એટલે આપણા બોલરો વર્સિસ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એક ખૂબ જ રોમાંચક મુકાબલો થશે. આ બોલરોએ જબરજસ્ત ઇમ્પ્રેસ કર્યા છે. બોલરોએ, કારણ કે આપણે બેટિંગ આપણી હંમેશા, પણ આ વર્લ્ડ કપમાં જે સમય ફોર્મ આવવું જોઈએ બોલરોએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે. આ પ્રકારની બોલિંગ ક્યારે આપણે જોઈ નથી, આખા ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રકારની બોલિંગ આપણે ક્યારેય જોઈ નથી. આ શું કોઈ જાદુઈ ચિરાગ ઘસ્યો છે અંદરથી, કે આ લોકોની મહેનત છે જે ખરા સમય રંગ આવી છે? એક ક્રિકેટમાં એક સિમ્પલ કહેવત છે કે બેટ્સમેન વિન યુ મેચીસ, બોલર્સ વિન યુ ટુર્નામેન્ટ્સ. અને એ જ આપણે જોઈ રહ્યા છે. તમે જ્યાં સુધી 10 વિકેટ નહીં લો કે તમે ઓપોઝિશનને રિસ્ટ્રિક્ટ નહીં કરો ત્યાં સુધી તમે મેચ નહીં જીતી શકો. અને જે રીતે જસપ્રીત બુમરાહનું યોગદાન રહ્યું છે પાવર પ્લેમાં, કે જે રીતે મોહમ્મદ શામીનું યોગદાન છે, સિરાજ ઓફ એન્ડ ઓન રહ્યો છે પણ એનું બી યોગદાન ખૂબ જ સુંદર રહ્યું છે, એને ફૂલ એફર્ટ આપી છે. કુલદીપ હોય, જાડેજા હોય, એટલે એઝ અ કોમ્બિનેશન, એઝ અ કલેક્ટિવ કોમ્બિનેશન આપણા બોલર્સે ખૂબ જ સરસ યોગદાન આપ્યું છે. અને હું માનું છું ત્યાં સુધી પાર્ટ ટાઈમ 5 બોલર સિવાય છઠ્ઠા બોલરની એક ઉણપ, જે હાર્દિકની જગ્યાએ છઠ્ઠો બોલર કદાચ આવી જાય, 5-6 ઓવર નાખી જાય, જો કદાચ એક બોલર ન ચાલે તો એ આપણે નેધરલેન્ડ સામેની મેચમાં જોયું કે રોહિત શર્માએ કોહલી પાસે નંખાવી, 2-4 ઓવર ગિલ પાસે નંખાવી. એ એક પ્રોબ્લેમ છે કે આપણી પાસે છઠ્ઠો બોલર નથી. અને જ્યારે હાર્દિક પંડ્યા ટુર્નામેન્ટમાંથી બહાર થયા ત્યારે એક ચિંતા હતી કે આપણો એક બોલર સપોઝ કોઈનો એક દિવસ ખરાબ આવ્યો તો 6th બોલરનું શું થશે. એ ચિંતા તો હજી બી છે, બટ આઈ હોપ કે આજે ના થાય ને આપણે 5 બોલર કામ કરી જાય. પરત ફરીએ છીએ આપણે તમારી પાસે.